એલા તને કઈ નાક શરમ જેવું છે કે નહીં? હે હું કરું ઈ જ તારે કરવાનું? તને કેટલી વાર ના પડી? કેમ એલા લાલા હવારમાં હું કામ માથાકૂટ કરવા આવ્યો અને મેં એવું શું કર્યું? તે શું કર્યું એમ? આ પેલા તું ખાલી નાનો એવો ગલ્લો કરીને બેઠો હતો અને મેં કરિયાણું વેચવાનું ચાલુ કર્યું તો તે ચાલુ કરી દીધું, અને મેં આ ભેહુંનો ખોળ વેચવાનું ચાલુ કર્યું તો પછી તે ચાલુ કરી દીધો. હજી તો હું સોડાના મશીન મૂકવાની વાત કરું છું કે તું લઈ આવ્યો હોતે. તું મારી જેવું કામ કરે છો ભાઈ? એ લાલા હવે તું બસ કરી દેજે હો. આ તારા વરસ છે ને એટલા વર્ષથી હું દુકાન કાઢું છું, અને તને એવું લાગતું હોય ને કે મેં કરિયાણું ચાલુ કર્યું તો પૂછ આખા ગામને. હું વર્ષોથી બધો ધંધો કરું છું. અને હું કીધું તે સોડાનું મશીન તો મેં કેદુનો પ્લાન કર્યો હતો, અને તે તો આજકાલનો તારા મગજમાં આવ્યું છે. એટલે તું છે ને મારી એને મગજમારી કરતો નહીં, મને મારી રીતે ધંધો કરવા દેજે. કેદુનો ધંધો કરે છે એમ? આ વાંદરા જેવા લખણ ન રખાય આપણે કે બીજાની નકલ કરીને એમ નકલ કરે એમ. અને મારી વાત સાંભળ, જો તેવડ હોય ને તો આપણી રીતે ધંધો કરાય, આ બીજા કરે એવું ન કરાય. હાલી નીકળ્યો સાથે. એ ભાઈ તું છે ને મોઢું સંભાળીને બોલજે. વાંદરા જેવા કોને કે? વાંદરા જેવો તો તું છો તે હવારમાં આવ્યો. પૂછા ગામ વાળા બધા ભાઈઓ બેઠા, એને ખબર છે કે હું વર્ષોથી ધંધો કરું છું ને મારામાં કેટલી આવડત છે. એટલે નકલની તો વાત કરતો જ નહીં, નકલી તો તું છો. હારા તો હું છેલ્લી વાર કહી દઉં છું, હવે મારા માર્ગમાં ન હતો ને હારા વાત નહીં રે. એમ નકર તો હું કરી લઈ? જો એ દુકાન નકાડું છું ને અહીંયા બેઠો છું, તારે થાય કરી લેજે. જા. હા તો જોઈ લેજે હવે શું થાય છે એમ. હા તું નીકળ નહીં ભાઈ, જા નહીં. હવે મૂંગો રે ને. હવે જા ભાઈ જા. તારી જેવા તો કેટલાય આવીને સાવીને ફેંકી દીધા. હાલી મેળો. હા બટા પાણી લાવજે તો તાર બાપા હાટુ. એ આ બા. શું થયું છે? વાત તો કરો. આજે હું છું ને એ તો બસ તું પૂછે જ માં. ગાવડી એવું તે શું થયું? આ ઓલો ભૂત છે ને આપણા ગામમાં. કોણ? ઓલો લાલો? હા એ લાલો. એ આખા ગામમાં વળગે છે ને. આજ આપણી દુકાને આવ્યો હતો અને મને ધમકી આપી ગયો. હા તે શું કેતો તો? એ દુકાને આવી એ એવું કહે છે કે હું જે મારી દુકાનમાં કરું છું ને, જે આયોજન કરું છે, સોડાનું મશીન લાવું છું કે કાંઈ પણ નવું કરું છું, એ તું મારી પહેલા કરી નાખશો. પણ એ તો આપણી મરજી કહેવાય ને. આપણી દુકાનમાં આપણે હું વેચવું હું ન વેચવું એનો નિર્ણય ઈ થોડો લે. હા હવે જો લાલ્યો આપણી દુકાને પાછો આવ્યો ને તો હેમખેમ પાછો નહીં જાય. એ તો વાત નક્કી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. જો ઠાકરસિંહ, ઉમરે ઉભા રહીને મેં બધી વાત સાંભળી. તમે આમ ઉતાવળમાં આવીને કોઈ વાત ન કરો. આ લાલિયાને તમે નથી ઓળખતા. એ કેટલો હરામી માણસ છે. એ જો પાછળથી વાર કરે છે. આ પાછળ વાળાના ડાસા ફાટ્યા રહે. હા આ બા કે એમ આપણે ઉતાવળે કોઈ પગલું નથી લેવું. આપણે વાકમાં આવશું ને તો એક કરતા બે થાય. શાંતિથી પતે એમ પતાવો. હા બાપા, તમને મનમાં આવે ને એમ તમે ધંધો કરજો. આપણે છે ને આ લાલાથી એક નાળાવા સેટું રહેવાનું છે, ક્યાંય આપણે વાંકમાં આવવાનું નથી. ભાઈ હું તો એનાથી શેટો જ રહેવા માંગુ છું, પણ એ મોઢામાં આંગળા નાખીને બોલાવે એનું શું કરવું? અને એ કે આખા ગામનો દાદો છે તે આપણે એમ બીને રહેવાનું. જો ઠાકરસિંહ, હું તો આ ગામના લાલિયાને ઓળખું છું અને તમને ઓળખું છું. તો તમારા બધાનું મને પેટમાં બળે ને એટલે હું તમને ખાલી ચેતવવા આવી છું. હવે આગળ તમારે શું કરવું એ તમે જાણો. હા બા, હું આ બે બાપ દીકરાને ઈ જ સમજાવું છું. આપણને ખબર જ છે કે આ માણા એવો છે તો આપણે હું કામ એની યારે બાત ભીડવી? કાંઈ નહીં, બને ત્યાં લગી ભગવાન જે કરશે એ હારાવાના જ કરશે ને બા. હવે રોટલા તૈયાર છે, તમે બે બાપ દીકરો આવો એટલે હું પીરસી દઉં. સારું હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઉં છું.
એ નકટીની ખબર નથી પડતી આ ધણી ઘેર આવી ગયો છે હાલવા પડી અહીંથી તે અને તને કેટલી વાર ના પડી કે ખાટલે બે લેશન નહીં કરવાનું જાવ બી થામ જા ને આમ હવે હરખા જ ભટકાના છે બારે તે ને ઘરમાંય તે શું થયું છે હા આટલા બધા ખારા થાવ દુકાને કઈ માથાકૂટ થઈ મુકાબલો ઓલો ઠાકરસિંહ મને પોગી નથી વળતો એટલે હારો આડોડાય કરે છે પણ મેં એને કહી દીધું છે કે મારા રસ્તામાં આડો નહીં આવતો નકર આ રણસિંગો ઉડશે ને તો કા મરશે અને કા મારશે હું એક વાત કહું હવે ભાઈને મોઢામાંથી તો પૂછે છે મારા બાપુએ તમને કેટલી વાર સલાહ દીધી કે તમે બાજુના ગામમાં દુકાન કરી લ્યો ત્યાં દુકાનું નથી ને એટલે વકરો બહુ સારો થાય પણ તમે માનતા જ નથી જો આપણે બાજુના ગામમાં દુકાન કરી લઈને તો રોજની માથાકૂટ વહી જાય નો કોઈ આરે મુકાબલા કરવા પડે કે નો રોજની બેજામારી થાય પણ તમે તો માનતા જ નથી ને એ બાપા વાળી આ તારો અને તારા બાપાની સલાહ છે ને તારી પાસે રાખ મારે શું કરવું ને એ તમારે કહેવાની જરૂર નથી તારું કહેવાનું એમ થાય છે કે ઓલા ઠાકરસિંહ સામે હું હાથ જોડી અને આ ગામ છોડીને વિયો જાવ એમ એનાથી બી જાવ એમ ના ના મારો કહેવાનો મતલબ એવો નથી હું તો ખાલી એમ કહેવા માંગુ છું કે આ તારું વનાન છે ને તારી પાસે રાખ તારે મને કહેવાની જરૂર નથી સમજાને નકર ઠાકરસિંહ પહેલા તને વધારી નાખી જામ તારું કામ કરી જા આમ જાને ગરબુ સીધું રાખીને બધા સલાહ દેવા વાળા જ ભેગા છે અડધા અહીંયા અને અડધા ગામમાં ઠાકરસિંહ ને તો છે ને પાઠ ભણાવવો જ પડશે હારો હારો નાનો બહુ માથે સરી ગયો છે જોની આ તારા લાલાભાઈ અને મારા બાપા વચ્ચે એક ઝઘડો થયો છે એટલે આ વાતને અહીંયા જ દબાવી દેવામાં મજા છે એટલે તું કેવા હું માંગે છો આ વાત હું કોઈને ન કહું એમ અરે કેવું પણ ઈ એના સમય અત્યારમાં છે ને વાતાવરણ બહુ ગરમ છે જો અત્યારમાં આપણે આ વાત કરશું ને તો વાતાવરણ બગડી જ જાય નહીં આકાશ આ જ હાસો સમય છે આપણે જો આવા સમયે ઘરે વાત મૂકશું ને તો બધાનો ગુસ્સો શાંત થઈ જાય અને આપણી હગાઈની હા પાડી દેશે હે અવની આ થોડા દિવસે સપના જોવાનું બંધ કર આ તારા ભાઈને તું જેટલી નથી ઓળખતી ને એટલા અમે બધા ઓળખીએ છીએ અને એને મન બાંધવું એટલે તો રમત સમાન છે હા બાપુના ગયા પછી તું આ રંગરેલિયા મનાઈશો અરે લાલા ભાઈ તમારી કઈક ભૂલ થાતી લાગે છે ભાઈ તારો બાપો મને સીધી રીતે નો પગી ગયો એટલે આવી આડકીતરે રસ્તા લીધા હે મારી બેનને તારી પ્રેમના જાળમાં ફસાવવા માટે અરે લાલા ભાઈ તમારી કઈક ભૂલ થાતી લાગે છે અમે બે એકબીજાની અરે રંગરેલિયા નથી મનાવતા હકીકતમાં તો અમે બે એકબીજાને હાચો પ્રેમ કરીએ છીએ પ્રેમ કરો છો અને ઈ પણ મને પૂછ્યા વગર આ તમારા પ્રેમના ક્યારાને તો છે ને એવા પાવડેથી વાળી લઈને તે ક્યારાને પાણી નહીં મળે એટલે એમાં કોઈ પ્રેમનો પાકે નહીં ઉગે તારો બાપ મારા જૂતા બરાબર છે હે અને એનો વેવાય બનવું ભાઈ તમે હરેક વાતમાં હું કામ બાધ્યા કરો છો અમે હું એકબીજાને પ્રેમ ન કરી શકીએ નહીં અને ખાસ કરીને તો ઠાકરસિંહના ઘરે તો નહીં જ એના ઘરની ડેલીએ તો આપણું કૂતરું ઊંઘવા ન જાતું ત્યારે આપણે તો માણસ હઈ અને છોકરા એક વાત કાન ખોલીને સાંભળી લે આજ પછી મારી બેનને મળવાની કે યાદ કરવાની કોશિશ કરી છે ને તો આ વખતે હાથ ખાલી નહીં હોય હાથમાં બંદૂક હશે ઈ તારો જીવ લઈ લે હે અલામ ઘર ભેગી થા પણ ભાઈ હાલ ને આ ભાઈ વાળી
કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બા, બેહો. હું હાલેસ? આ જો ને બેઠા વાળું પાણી કરીને. ઠાકરસી કેમ એલા ભાઈ, તું અટાણે મારા ફળી આવ્યો ના કોને લઈને આવ્યો? તારા કાળ ને એલા એ લાલા, આમ નાની નાની વાતમાં ઉગ્ર ન થવાય. જરાક તારા ક્રોધ પર કાબુ રાખ ને. એ ડોશી, તારા લાકડા માહણે પોગ્યા છે એટલે તું વશમાં નહીં બોલતી. બા તમે ઘડીક શાંત થાવ. પણ ભાઈ લાલા, તું અહીં મારા ફળી આવ્યો છો હું કામ? ઈ તો મને કે. ઈ પૂછ તારા લાડકાને કે એને હું કાળા કામ કર્યા છે. બેટા આકાશ, આ લાલો શું કહે છે? તે એવા કયા કામ કર્યા છે તે ઈ આવું બોલે છે? બાપા વાત જાણે એમ છે કે નહીં ઈ નહીં કે હું કહું છું. આ તારા લાડકાએ છે ને હાબજની બોર્ડમાં હાથ નાખ્યો છે. હવે એનો હાથ ખાઈ જાવ કે હાથે કાળજુ ખાઈ જાવ. જો લાલા, તું આમ ગોળ ગોળ વાત ફેરવે રેવા દે, કઈક સમજાય એવી વાત કર. આ તારા કપાતરે મારી બેન ઉપર નજર બગાડી છે અને એની હિંમત તો જો, પાછો મને કહે છે કે હું એને પ્રેમ કરું છું, એની હારે લગ્ન કરવા માંગુ છું. મને ખબર છે ઠાકરસી, આ બધા તારા કાવતરા છે. તું મને ધંધામાં નથી પોગી શક્યો એટલે આવા આડા રસ્તા અપનાવે છો. પણ યાદ રાખજે, તારો ને મારો મેળ કોઈ દી નહીં થાય. કારણ કે જ્યારે મહાને સીતા હળકતી છે ને તો તારી અને મારી સીતા એક નાડાબાઈ શેટી છે, એટલું યાદ રાખજે. આકાશ, આ હું સાંભળું છું, આ લાલો કઈ હાસુ છે? હા બાપા, પણ હું કોઈ રમત નથી રમતો. હું હાસ્યા નવનીને પ્રેમ કરું છું. પ્રેમ કરે છો? મારી બેનને પ્રેમ કરે છો? બસ લાલા, બસ સમજાવી દેજે એને. લાલા, એ વધારે વાયડો થામા ને તારી હોશિયારી મૂક. આ બેવ છોકરાઓ એકબીજાને પ્રેમ કરે છે એનો મતલબ એમ થાય કે એ લોકોના સંબંધ સુધારાય. આમને આમ તો છે ને વેરથી સંબંધ બગડે ને ઘરે બરબાદ થાય. લાલાભાઈ, હા ક્યાંની વાતને તમે ક્યાં લઈ જાવ છો? અરે જરાક તો વિચાર કરો. ધંધાની વાતને ધંધા સુધી રાખો મારા ભાઈ. અને છોકરા છોકરીથી ભૂલ થઈ છે, હું માનું છું કે એમાં કદાચ મારા આકાશનો વાંક હશે, કદાચ તમારી બેન અવનીનો વાંક હશે. તમે ઘરે જઈને તમારી બેનને સમજાવો, હું મારા દીકરાને સમજાવીશ. પણ ભાઈ આ માર કાપ કરે કાઈ નહીં થાય, એકાદું ઓછું થાય. બાંધવાથી કાઈ નહીં વળે એમ. પણ મને મજબૂર કોણ કરે છે? આ હાથમાં હથિયાર લેવા મજબૂર કોણ કરે છે? તમે લોકો. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી આ વાતને સાંભળી અને બીજી વાર મારી બેનને મળવાની કોશિશ કરીને તો મારા હાથમાં હથિયાર છે ને એ ઉપડી જાહે. મારી નાખી તારા છોકરાને, પછી ભલે મારે જેલમાં જવું પડે. જેલમાં વયો જાય પણ તને સબક શીખવાડીને જાય, એટલું યાદ રાખજે ઠાકરસી. હું કીધું સાંભળ્યું ને? ગામ છોડીને વયા જજો. હાલો, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. એ વલયમાં ક્યાં ગયા? બહાર આવો તો. એ આવ લીલા. કેમ છો? બસ સારું છે હો. હા, કામકાજ બધું પતી ગયું લાગે છે. હા જો, એ કામ જ કરતી હતી. બોલ બોલ. અરે હું તમને એમ કહેવા આવી હતી કે તમે ખાવાનું નહીં બનાવતા. કા? આજે તમારે મારા ઘરે ખાવા આવવાનું છે. હારું હારું, હું આવી જાય. પણ લીલા, મારે તને એક વાત કેવી છે. બોલો ને, હું કેવું છે? હું એમ કહું છું કે તમે આ ગામ છોડીને વયા જાવ. કા તમે આવી વાત કરો? એ તમારા હારા હાટું. મેં છે ને લાલાને એક રાક્ષસ હારે વાત કરતા જોયો તો. લાલો કે વખત આવે હું આકાશનું હાડ મૂળ કાઢી નાખી. જો લીલા, તમારે હાથ ફોટનો એક દીકરો, અને જો એને કાંઈ થઈ ગયું તો પછી તમારા ડાસા ફાટ્યા રહે. એટલે કહું છું. હા હા, તમે હું વાત કરો છો બા? હા, લાલ્યો આ હદે વયો ગયો છે. એ હા, જો તમારે હખેથી ને શાંતિથી રહેવું હોય ને તો આ ગામ છોડી દ્યો. હા બા, હું આજે જ તમારા દીકરા હારે વાત કરું છું, અને બને ને એટલી વહેલી તકે અમે આ ગામ છોડીને વયા જાય. હા હો લીલા, એમાં જ તમારી ભલાઈ છે.
આ બાંધવાથી કાંઈ નહીં વળે. એક તો માણાનો જીવ જાય ને પાછી જિંદગી આખી તમારે રોવાનું રહે. તમારી વાત હાવ સાચી છે. સારું, ત્યારે હું ઘરે જઈને જમવાનું બનાવવાનું છે ને તૈયારી કરું. તમે આવો. હા હા, હું થોડું કામ પતાવીને આવું. હો, ઠાકરજીભાઈ, તમે બધા જાવ છો ગામ છોડીને? હા બા, તો શું કરવું તમે જ કહો. આ રોજ પડખે રહેવું અને લાલિયારે ધડિયાળો લેવો એને કરતા પડખેના ગામમાં વ્યા જાય તો શાંતિથી રહી તો ખરા. હા ભાઈ, આ તમને ગામ છોડીને જતા હું જોઈ તો નથી શકતી, પણ એટલું તો જરૂર કહીશ કે જે થાય ને એ હારા માટે થાય. અને પાછા આ બાજુ આવો ને તો મળતા રહેજો. હો, હા જરૂર બા. બા, તમારો આભાર માનું ને એટલો ઓછો છે. જો તમે મને આ વાત ન કરી હોત ને તો મારે મારા દીકરાને ખોવાનો વારો આવે. અને મારે એમય આ લપમાં નથી પડવું. અમારો આધાર જ નહીં રહેતો અમે કોના આધારે જિંદગી જીવશું? પણ બાપ, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. બાપ, હું તમને હજી એ કહું છું, કોઈના કહેવાથી આમ ગામ મૂકીને ન જવાય. એનો મુકાબલો કરાય અને એવાને તો છે ને એની સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાય. બટા, આપણે કોઈ હારે નથી બાતું. હાલ ને ભાઈ, હાલો ત્યારે. બા, સીતારામ. સીતારામ. આ લાલાથી આખા ગામને બીવું પડે. દુકાનમાંથી નહીં પણ ગામની બારે કઢાવ્યો ને જે સડે લાલાની હેડીએ ઈ જ આમ પડે ગામની કેડીએ. હા